ના રે તમે નહીં ભાઈ બધું ભાઈ ભૂખ મારો ખીજાણી વાજો થઈ ગયું કે નજર લાગશે આવો શું કે નજર લાગશે કે નજર નહીં હારે કે શું તમે નહીં ભાઈ કે કરે કે આટલી મકઈ ગાડી આટલી મકઈ હા તો ક્યાં તો કરે ને તમે મમ્મીને ક્યાં કરતા હો તો ખાવી નહીં ખાવી ચટલા ખાવા એક મકઈના 4 ભાગ હોય એમાં ખાઈ જાય યાર ઘરે એક લઈને પછી કે મારે નહીં ખાવી લીંબુડી ને મરચું વાતાવરણ બધું લગાવી બેઠા છે તો ખાધા પર ના પડી હાસ તો અમે ખાઈ લીધું ઘરે પછી નહીં ખાવાનું પછી કે તારી નજર નહીં આવી મારે તો નજર હારી છે તમારી મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે પપ્પા જે ઉઠી ગયા હે ઉઠી ચા પી લીધો હે અને રેસિકાનો નહીં પીધો રેસિકાનો નાયો ગાઈસ અર્જુન મકઈની સેવા પૂજા થોડી બાકી કીધી છે ખાલી નહીં જો અત્યારે કપડાં પહેરું છું કાલે રેસિકાનો લેવા ગયા હતા સર મિત્રોને મારા ફેમિલી તરફથી બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આપણે માતાજીની સેવા પૂજા કરી લઈશું અને કાલે રેસિકાનો લેવા ગયા પાછા કાલ જે તો રેશન કાર્ડનો પણ ત્યાં પાછો આવ્યો તો આજ દી એક ભાઈ ટીપ મારીશું હશે તો લઈને આવશું પાછા લઈને જવાનું હોય ને અરે હોય તો લઈને આવું ના એને ફોન કરીને જતો તો નંબરે ફોન જ કરીને જવા આજે તો ફોન તો કેમ ઉપાડ્યા તારા વોઇસ છતાં ફોન નહીં ઉપાડતા હા ચલો ફટાફટ ચા બનાવી પછી ચલો ભાઈ ચા બને દે હું તમારી માતાજી સેવા પૂજા કરી દઉં પછી હું જાઉં ચલો ભાઈ બ્લોગ પર બનાવી રહેજો સેવા પૂજા બી થઈ ગઈ ને હવે ચા પી લેશું ચા પીવા બેસી ગયા અમે તમારે પીવી થઈ જાઉં કારણ કે સવારમાં તો ચા પીવી જ પડે ગુડ મોર્નિંગ સારું ને ગુડ મોર્નિંગ ચલો ચા ઘડીએ ગુડ મોર્નિંગ કહેવું પડે ને આ લોકો ભૂલી જાય બાકી સવારે ખાજે લોકોને ખબર નહીં પડતી આ મોડા સુધી હોય ને એટલે લોકોને ખબર ના હોય આવું છે ચલો ભાઈ ચા પી લેશું તો ચલો ભાઈ ચા પી લે મસ્ત મજાની ગરમા ગરમ અને આદુ ફુદીના વાળી ચા ચલો ભાઈ તમારે પી જાય કારણ કે ચા પણ ફોન કરીશ પહેલાં ફોન જો ઉપાડશે તો વાત થશે અને નહીં તો બસ એક રાઉન્ડ તો મારવો જ પડશે 1 કિલોમીટર જાઓ ને 1 કિલોમીટર 2 કિલોમીટર થાય એવું છે રાઉન્ડ મારી પાછા ચલો ભાઈ બ્લોગમાં બન્યા રહેજો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો ચેનલને નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતા નીકળી ગયો ને અત્યારે જાઉં છું અંબાવાડી જોઈ દુકાન ખુલ્લી છે હવે લઈ લેજો નહીં તો પછી પાછા ફોન તો કરો ભાઈ આવી ગયો હવે જોઈએ લાઈન કેવી છે એના પ્રમાણે આધાર છે તો પછી મારે કઈ સોફાવાળા ભાઈ આવે એના સોફો બતાવવાનો છે અને એના સાંજનો ટાઈમ આવે કારણ કે 9 તો વાગી ગયા જોઈએ ટાઈમ પ્રમાણે નક્કી થશે બધું ચલો કાંઈ બ્લોકમાં બનાવી લેવા ગયો પણ ત્યાં અમુક વસ્તુ નહીં હાલતા તો પાછો ખાલી ત્યાં તુર દાળ જ આપશે તો બીજી વસ્તુ છે ને એના શનિવારે આપશે તો હવે શનિવારે પાસે એક ધક્કો આપણો રહ્યો તો હવે જશું શનિવારે અને અત્યારે થોડું કામ છે તો જવું છે બેંકમાં તો ચલો ભાઈ જેટલું બેંકનું થોડું કામ પતાવી દઈએ પછી આવશું ઘરે અને ટાઈમ થાય એટલે પછી જશું નોકરી સરખે જઈ ગયા ને સરખેથી હવે જવું છે ટ્રાન્સપોર્ટની અંદર માલ છોડાવવાનો તો જઈએ આપણે અમલભાઈ જોડે અને ટેમ્પો લઈને જશું સીધા ટ્રાન્સપોર્ટ પપ્પા નોકરીના બેંક આજે હજી હમણાં જામે એની મમ્મી કઈ બેઠા ગાડી મૂકવા જવાનું એટલે સાચી વાત આ બાજુ કહો મને શું કરે શું બનાવવાનું હારે ઇડલી સંભાર બનાવવાનું હા તો મજા આવશે નહીં મેંદુ વડા સાચી વાત આટલી બધી વાટકી કઈ નહીં સારું બનાવી લેતો અહીંયા બેઠો હોય તમે ભૂખ લાગે ને હવે ભૂખ તો લાગી શું કરે હા હવે થઈ જ ગયું ખાવાનું ના મને ડુંગો પાલ જમી લીધું ના એ તો જમી લીધું મેં જમાડી દીધું કારણ સાહેબનો વારો આવી ગયો છે બનાવવાનો બનાવવાનો હોય તમને તકલીફ ખબર તો હોય જ છે કે નહીં બનાવતી એવું છે બોલો કે તમારે બનાવના હોય એટલે નહીં બનાવતા કહો ખાઈ જવાના પણ નહીં બનાવતી હું હા એમ તો કહો ગાઈસ ને એવું લાગે કઈ બનાવતી જ ના હોય બધું જ બનાવતા હોય એમ નહીં એટલે હું કંઈ બનાવતી જ નહીં અને બીજું આવું બધું કઈ મારે નહીં બનાવવાનું ખબર છે કે આપણે નહીં બનાવતા તો ના બનાવવાનું તો બનાવવું પડે પેલા બે જો ઇડલી બાકી વાંધો નહીં ચલો હવે જમી લઈએ ફટાફટ બધા બનાવી દીધા હા બતાવો બતાવો હવે નીચે આવે મેંદુ વડા
મસ્ત બનાવ્યો હો. અને ઇડલી પણ બની જાય છે, બતાવો ઇડલી પણ. જમવા તો મસ્ત મજાનું ઇડલી સંભાર ને મેંદુ વડા બનાવ્યા. તો તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. બહુ મસ્ત બન્યું જોરદાર નહીં? ચાલો હવે જમવા. આજે મેંદુ વડા ને ઇડલી સંભાર મજા આવે. ચટણી ટોપરાની હે પણ સલાડી પણ મસ્ત લાગે. ચલો ગાઈસ, મકાઈ બફાઈ જશે જોરદાર. તો આપણે આપણા ભાગની કાઢી દીધી અને આ એક શેક્યો હોય, કારણ કે કોમલ બાફેલો નહીં ખાતી, તો એના માટે શેકીને રાખે. હા, મારે ખાવાની છે ને, મારી મેં કાઢી લીધી. મસ્ત મજાની મકાઈ થઈ ગઈ, બાફી તૈયાર. તો ગાઈસ હવે ખાઈ લઈએ. આ લોકો બધા હે ને મીઠું મરચું લગાવે છે, લીંબુ બહુ મસ્ત લાગે. લીંબુ મરચું આપણે નહીં ખાતા. આપણે એક દાણો કાઢીને ખાવાનો એટલે હે ને 1 કલાક ચાલો, ધીમે ધીમે ખાવાની. અમને આપી દે. આવતી મોટા, હું મોટો એટલે મારા મકાઈ ડોડા મોટા લેવા પડે. ચીપિયા ના બધા નવા ચીપિયા. ચલો ભાઈ ડીશ લઈ લઈએ આપણે. ચલો ભાઈ ડીશ આવી ગઈ. ડીશની અંદર આ ભુટ્ટો મૂકી દીધો, મકાઈનો ભુટ્ટો. ભુટ્ટો ખાય ભુટ્ટો. મસ્ત. સમયે મકાઈ મસ્ત બાફીને અડધી શેકી નાખી. પપ્પા હવે ખાવા મળે આમી માર ક્યારે લઈને ખાવા મળે. હવે તમારે ખાવી અંદર તૈયાર કરે આજે બધું બાફીને શેકી મસ્ત લીંબુ મરચું મીઠું લીંબુ બહુ જ મજા આવે. તમને નાખો લીંબુ ની હું મરચું હું ખાટું નહીં ખાતો. આ લીંબુ મરચું ની લગાવે ને મસ્ત લાગે. આ લીંબુ ની કઈ તારે દીકરો એટલે એ બધો કાચા કાચા મરચા ખાઈ લે ભાઈ. મરચા ખાઈ ખાતા ના બહુ છે. 200 ની શરત લગાવી દે. 5 કાચા મરચા ખાઈ જા. આ મકાઈ ડાટો ખાઈ જા. તો કોણ કચમ નહીં ખાતા. કોમલ ફોનમાં શું કરે તું? સિરિયલ જોઉં. સિરિયલ જોવે? આ મકાઈ નહીં ખાવી? કઈ ના બહુ બધા લોકો તો કે નહીં ખાવી? નહીં ખાવી? ખાવને જોઈ લે. મેંદુ વડા ઇડલી ઢોસા ખાધું તો અલે એ તો તમે નહીં ખાધું. તમે માર મકાઈ નહીં ખાવી. નહીં ખાવ અને સુમિત મકાઈ ખાવ ના પડે. માર તો ખાઈ ભલે ના ખાતે. કોમલે લીંબુ કાપી લીધા. તાર શેકેલો મકાઈ નહીં ખાવાનું કે બાફેલી? અને તારે જી ખાવાનું. આમાં 2 કટકટ મારા બાફેલી અલા શેકેલી. એ ના હા એ ચપાઈ ના કાપમાં ભાગી દેવાનો હોય. અરે ભાગી દેવાનો હોય કપાઈ ને હાથી ભાગી ના એવું ભાગી દઉં. કઈ રીતે હવે ખાટલા પાથરાનું કામકાજ ચાલુ થઈ ગયું. તો હવે ખાટલા પાથરે હે ભાઈ ગોદરા પાથી નાખો. હેડો બધે ખાટો પાસે છે. હા, બધા આમટા પાથી દે. ઓલા પાદર પાસે ને ચાલ કેટલા વાગ્યા? 11 વાગે રાઈટ. હાલે. ચલો કઈ હવે ગોદરા પાથરે છે. અમારે તો ગોદરા હોય, જેને જે હોય બધા ગોદરા જ હોય. શું કેવું? કોઈ વારી ગાડલા પાથરતા, ગોદરા પાથરતા. ગાઢ લાગે બધા ઘરે થોડી ગાઢલા પાથરે, ભરે. જે પાથરે પાથરે આપણે તો હા, ગોદરા એટલે ગોદરા. અને દેશી અમારો ખાટલો. અને દેશી વાળી પથારી બકા. આરજે પથારી લઈ જવા તને. તો કોણ સાથીદાર થઈ છે. પથારી વાળી સાથીદાર લઈ ગયો કોણ. ગોદર બદલી નીચે જવા દે તો. ત્યારે પપ્પાએ તો ખાઈ લીધી હતી, પણ છેલ્લી જે વધી એ ખાવા માંડ્યા. બગાડી જો લાલ લાલ કરી દેજો આજનો. હા, પણ ડીશ નથી ઘરમાં. શું એકદમ તીખી લાઈઓ કરી ખાધી. ના પાડ નહીં મમ્મી, ડીશ નથી ને? કોણ બોલે? ડીશ નથી પણ. આ ડીશ જ છે ને, આઠે ડીશ જ કહેવાય. નહીં મમ્મી, મમ્મી તો વાતો અહીંયા પડતી નહીં મારી. બોલ. પપ્પાને ડીશ નથી મળતી મેં કીધું પેલા મીઠું મરચું ખાવ જ ના પડી. તો તીખું નહીં તો તીખું નહીં બેટા. આ તીખું ખાધું બધા ઓઠે પર પડ્યા. એ બીજો ને ત્રીજો ખાયા.
હા એક બેન તે પાણીની બોલ હા ચા ના ખાઈ રહ્યા છો સાચી વાત છે પપ્પા એસી કરો ને બહુ જ ગરમી લાગે ખાટલા કુતરા પાસે લીધા હે એસી કરો ને તમે ફટાફટ નહીં લો પછી એસી કરો નજર લાગશે મકાઈ બધા ખાધા હા નજર લાગે વળી આલો ભાત ને ભારી જ નહીં શું ખાવાનું હા કેન મમ્મી અમારે તમારા બાપા ખેતરમાં કેટલા મકાઈ ડોડા વાવતા કે જાખા પાટડી કોઈ દાડા ડોડો જોયો નહીં મકાઈનો મકાઈ નથી એ તો તમે આયા ને પછી કે ને એ તો બંધ કરી નાખ્યું વાવવાનું કે ખબર છે મગફળી ઉતરી જાય બધી ફૂલ રેડ પાઉં ફૂલ માંગી મને લાગે મને ચાળ થઈ જાય નજર લાગો નજર નહીં હારી ના રે હા તમે નહીં ભારે બધું ભારે ભૂખ મારો તમે ખીજાણી વાજો થઈ ગયું વાજો થઈ ગયું કે નજર લાગશે આવો શું કહેવાય કે નજર લાગશે કે નજર નહીં હારી કે શું તમે નહીં ભારે નહીં કે કે કરે કે આટલી મકાઈ ખાધી આટલી મકાઈ હા તો ક્યાં તો કરે ને તમારા મમ્મીને ક્યાં કરતા હો તો ખાવી નહીં ચલા ખા એક મકાઈના 4 ભાગ હોય તેમાં ઘડી ઘડી થોડી કે કરવાનું હોય એમ નહીં પણ કહેતા હોય તમે એટલે હા હોવા બધા ખાધી બધા રાઈ ખાઈ રહ્યા શું કે મન નહીં ખાઈ નહીં જાય જાને પડે ઘરતા જઈને પાછા લઈને આવે જાય પાછા લઈને બે જાય યાર ઘરે એક લઈને પછી કે મારે નહીં ખાવી લીંબુડી ને મરચું વાતાવરણ બધું લગાવી દે ખાલી તો ખાધા આપણે ના પડી હાસ તો અમે તો ખાઈ લીધું તારી પછી નહીં ખાવાનું પછી કે તારી નજર નહીં આવી મારી તો નજર હારી છે તમારી નહીં હારી ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુદીમાં રમણી રામ જય મા ખુખાર વેલી તો મિત્રો આજનો બ્લોગ કાંઈ પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગ તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી